तो नमस्कार मित्रों, स्वागत है तमारू आजना एक खास हवामानना उपयोगी विडियोनी साथे। तो मित्रों आज આપણે આજના આ વિડિયોમાં આજે મિત્રો જે આગાહીઓ કરવામાં આવી ગઈ છે તેના વિશે મિત્રો ડિટેલમાં વાત કરશું। અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા મિત્રો જે આગાહીઓ કરવામાં આવી છે તેના વિશે મિત્રો સંપૂર્ણ વાત કરશું। જે મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ મિત્રો આપણા ગુજરાતની અંદર ભારે મિત્રો અસર કરીને ગઈ છે અને બીજી સિસ્ટમ મિત્રો આવી રહી છે તે મિત્રો કયા કયા વિસ્તારોમાં અસર કરવાની છે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું। કઈ તારીખે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર ભૂકા બોલાવાની છે સંપૂર્ણ માહિતીઓ ડિટેલમાં વાત કરશું। બધી માહિતીઓ મિત્રો બધી આગાહીઓ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર નોંધી લીધી છે અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે મિત્રો આગાહીઓ કરવામાં આવી તેને મિત્રો આપણે ડિટેલમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો દરરોજ આવા વિડીયો જોવા માટે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ખાસ મિત્રો હવે આપણે આગાહીઓ ઉપર જઈએ ને આજની જે પણ મિત્રો ડિટેલમાં આગાહીઓ આપવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ વાત કરી કે કયા કયા વિસ્તારોમાં મિત્રો વરસાદ આવવાનો છે। મિત્રો આ ગયેલી સિસ્ટમ કઈ તારીખોની હતી અને આવનારી મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે જેના લીધે મિત્રો આગાહીઓ કરવામાં આવી છે તે મિત્રો આગાહીઓ કયા કયા વિસ્તારોમાં મિત્રો લાગુ પડે છે। તો ડિટેલમાં મિત્રો તમને વાત કરું તો નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યું છે, કમોસમી વરસાદ થશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી છે। તો 18, 19, 20 બાદ હવે મિત્રો 28, 29 અને 30 માર્ચે ફરી રાજ્યમાં મિત્રો માવઠાનું સંકટ વર્તાઈ રહ્યું છે। ખાસ મિત્રો તે જ મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। હવે મિત્રો તમને વિસ્તારોની વાત કરું તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવન સાથે મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના વિવિધ ભાગોમાં મિત્રો 18, 19 અને 20 માર્ચે પડેલા મિત્રો વરસાદના કારણે કેરી, જીરું, વરિયાળી, તમાકુ સહિતના મિત્રો ખેત પાકોને નુકસાન થયું છે। છેલ્લા મિત્રો 3 દિવસથી વાતાવરણ ચોખ્ખું થતાં ધરતીપુત્રોએ મિત્રો રાહતની શ્વાસ લીધો છે। ખાસ મિત્રો વાત કરું તો ત્યાં ફરી મિત્રો માઠા સમાચાર મિત્રો ફરીથી સામે આવી ગયા છે કે ખાસ કરીને જે ખેડૂતો મિત્રોએ સારો એવો શ્વાસ લીધો હતો એટલે કે ખાસ કરીને તેમના અત્યારે વરસાદનું એક સંકટ મિત્રો ટળ્યું હતું તેવો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ મિત્રો ફરીથી એકવાર માવઠાનો માર આપણને જોવા મળશે તેવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો તમને જણાવું તો અનેક વિભાગોમાં રાજ્યમાં ફરીથી એકવાર માવઠાની વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે। મિત્રો 28, 29 અને 30 માર્ચે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને મિત્રો હવામાન ખાતા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે। મિત્રો ખાસ મિત્રો તેવી જ રીતે ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને આ મિત્રો 28, 29 અને 30 તારીખના રોજ અનેક વિસ્તારોમાં મિત્રો અસર કરવાનું છે। ખાસ મિત્રો તમને જણાવું તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને આ માવઠું મિત્રો ધમરોળ છે। તો ખાસ મિત્રો આમાં પવન કેટલો હશે, કઈ દિશા તરફથી આવી રહ્યું છે તેની પણ વાત કરશું। અને ખાસ મિત્રો 30 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ અસર થવાની શક્યતાઓ વ્યક્ત મિત્રો કરવામાં આવી છે। એટલે કે ખાસ કરીને 3 દિવસની જે આગાહીઓ આપવામાં આવી તેમાં મિત્રો વધુ ભારે આપણને જોવા મળશે। તો 30 તારીખના રોજ આ વધુ ભારે મિત્રો સિસ્ટમ બની શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ અસર પડશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે પણ લોકો રહે છે તેમને ખાસ મિત્રો સાવચેતીઓ આપવામાં આવી ગઈ છે અને મિત્રો છૂટાછવાયા વરસાદ અને વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડવાના છે, પરંતુ ગાજવીજ અને પવન સાથે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ પણ જોવા મળશે। તો ખાસ મિત્રો આમાં પવનની દિશા અને પવનની મિત્રો ગતિ લાંબી નહીં હોય, 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ખાસ કરીને વાવાઝોડા જેવી કોઈ સિસ્ટમ નહીં આવે, પરંતુ મિત્રો આમાં કમોસમી વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે છે। તો તમારા વિસ્તારોમાં મિત્રો કેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે અને પહેલા મિત્રો કેટલો વરસાદ આવ્યો હતો, તમે ખેડૂત છો તો તમારે મિત્રો કોઈક નુકસાન પણ જોવા મળ્યું છે, કેમ કે વરસાદે મિત્રો ભારે એવું નુકસાન કર્યું હતું અને 2 કલાક સતત વરસાદ વરસ્યો હતો। તો તમારા વિસ્તારમાં મિત્રો કેવો વરસાદ છે અને આજનો આ વિડીયો મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા છો જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી આપજો। તો મળીશું એક નવા આગાહીના વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।